નમસ્કાર. માળિયા હાટીના ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા પંચાયતની તમામ 5 બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કર્યો, જેમાં અમરાપુર ગીરથી નીમુ રામસિંહ ચૌહાણ ગળુ બેઠક પરથી મણિરામ વાળા, જૂથડ બેઠક પરથી કાથડ સિંધવ ઉર્ફે નાનુ, કુકસવાડા બેઠક પરથી અસ્મિતા ચેતનકુમાર ચૌહાણ અને માળિયા હાટીના બેઠક પરથી જીતુ સિસોદિયા વિજેતા થયા. જીતુ સિસોદિયા હાલ માળિયા હાટીના ગ્રામ પંચાયતના સરપંચ પણ છે. તાલુકા પંચાયતની 20માંથી 14 બેઠકો પર ભાજપે જીત મેળવી, જેમાં માળિયા હાટીના 1 અને 2 સીટ કડાયા, અવાણિયા અને વિસણવેલ સહિતની બેઠકોનો સમાવેશ થાય છે. વિજય બાદ કાર્યકરોએ ઢોલ શરણાઈ સાથે ગુલાલ ઉડાડી ઉજવણી કરી, તેમજ આવતીકાલે સાંજે 4 વાગ્યે વિશાળ વિજય સરઘસ નીકળશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી નિમિત્તે બાર ખોરાસાગીર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર જે જતીનભાઈ ભીખાભાઈ કમાણી એનો 350 મતે જ્વલંત વિજય થયો. એ બદલ બધાએ તમામ ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકરો ખોરાસાગીર અને પાતળા બંને ગામોના મતદારો ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. ભારતીય જનતા પાર્ટી દ્વારા માળિયા તાલુકાના જૂથડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી, ત્યારે જ લોકોએ 2 હાથ એને ઊંચા કરીને વધાવી લીધો અને આ જે કંઈ વિજય છે એ જૂથડ જિલ્લા પંચાયતના તમામ મતદારોનો વિજય છે. હું તો એ બધાનો મારી પર ખૂબ ખૂબ આભાર. અને જૂથડ જિલ્લા પંચાયતના કોઈ પણ મતદારને ગમે ત્યારે કામ પડશે ત્યારે હું એમનું કામ કરી આપવા પણ બંધાવું છું. જીતુભાઈ સિસોદિયા, માળિયા સરપંચ. હાલ માળિયા જિલ્લા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની માળિયા તાલુકાની પ્રજાએ ખૂબ જંગી બહુમતીથી અમારી 5 જિલ્લા પંચાયત અને 14 તાલુકા પંચાયત જીતાડી છે. ત્યારે હું તમામ માળિયા તાલુકાના પ્રજાનો આભાર માનું છું. અને માળિયા 18 જિલ્લા પંચાયતની અંદર 4867 મતથી મને જંગી લીડ આપી અને બહુ બમ્પર લીડથી મને વિજેતા બનાવ્યો. એ બદલ હું તમામ પ્રજાજનો, આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને માળિયા 1 અને માળિયા 2 પણ અમે બહુ મોટી લીડે જીતા છે. એટલે અમે બધા પ્રજા માળિયાની પ્રજાનો અને માળિયા તાલુકાની પ્રજાનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજરોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટિંગ મતગણતરી હતી, જેમાં માળિયા તાલુકા પંચાયતની 20 સીટમાંથી 14 સીટમાં જંગી લીડથી ભાજપના ઉમેદવારો વિજયી થયા. એવી જ રીતે 5 જિલ્લા પંચાયત સીટ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા. સૌથી વધારે લીડ માળિયા જિલ્લા પંચાયતમાં જીતુભાઈ સિસોદિયાને 4867ની લીડ મળી. એવી રીતે કડાયા તાલુકા પંચાયતમાં અંદાજિત 2400 મતથી દિલીપસિંહભાઈના ઘરના વિજયી બન્યા. તો લોકોનું જે જન સમર્થન, માળિયા તાલુકાનો જે પ્રેમ મળ્યો, એના માટે અમે હંમેશા માળિયા તાલુકાની જનતાના ઋણી રહીશું. આવનારા દિવસોમાં માળિયા તાલુકાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે થઈને પૂરી ટીમ કામ કરશે. અને કાલે આ ભવ્ય વિજયને ઉજવવા માટે 4:30 વાગે માળિયા મુકામે વિજય સરઘસ રાખે છે. હમીરસિંહભાઈ સિસોદિયા, તાલુકા અને જિલ્લા ભાજપનો આગેવાન છું. આજ રોજ પંચાયતોની ચૂંટણીમાં માળિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયતની 5 સીટ અને તાલુકા પંચાયતની 14 સીટ જંગી બહુમતીથી ચૂંટવા બદલ માળિયા તાલુકા ભરની જનતા, કાર્યકરો, મિત્રો, આગેવાનો, સરપંચો સર્વેએ બૂથ લેવલથી કાર્યકરોએ જે મહેનત કરી છે અને એને હિસાબે માળિયા તાલુકામાં જંગી વિજય થયો છે. 14 સીટ તાલુકા પંચાયત અને 5 સીટ જિલ્લા પંચાયતની. એ માટે હું સર્વેનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આવતીકાલે 4:30 વાગે ભવ્ય સરઘસનું આયોજન કરેલ છે હોન્ડાના શોરૂમ રેલવે સ્ટેશન પાસેથી. તો માળિયા તાલુકા ભરના ભાજપના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે કાલના વિજય ઉત્સવમાં મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં હાજર રહે અને વિજય ઉત્સવ આપણે મનાવીએ.